જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે હું કાચી કેરીની ચટણીની રેસીપી લઈને આવી છું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ત્યારે મેં આ તોતાપુરી કેરી લીધી છે ચટણી બનાવવા માટે. મેં એને 2 થી 3 પાણી ધોઈ અને કોરી કરી લીધી છે. હવે આપણે એને કાપી લઈશું અને આપણે એની છાલ કાઢી નાખવાની છે. આ રીતે આપણે એને બધી છાલ ઉતારી લઈશું. કાઢી દીધી છે. હવે આપણે આને કાપી લઈશું. આ રીતે એને આપણે ટુકડા કરી લઈશું. અંદરથી આપણે જે ગોટલી છે એ બધી કાઢી નાખીશું. રીતે જેનો વચ્ચેનો ભાગ હોય કાઠો એ પણ કાઢી લેવાનો છે. જે કઠણ વચ્ચેનો ભાગ હોય ને એ પણ આ રીતે એના ટુકડા કરી લઈશું આપણે. તો તમે જોઈ શકો મેં બધા કેરીના ટુકડા કરી લીધા છે. કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે. હવે એની અંદર આપણે તેલ એડ કરીશું. આ ચટણી તમારે સ્ટીમની કઢાઈ કાં તો પછી નોનસ્ટિક લેવાની, એમાં ચટણી સારી બનશે. હવે એની અંદર આપણે રાઈ એડ કરીશું. પહેલાં મેથી એડ કરીશું 1 ટેબલ સ્પૂન જેટલું. જીરું એડ કરીશું 1 ટેબલ સ્પૂન જેટલું. અજમો એડ કરીશું 1 ટેબલ સ્પૂન જેટલું. અને વરિયાળી લીધી છે એ પણ 1 ટેબલ સ્પૂન. હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું. હવે એની અંદર આપણે હિંગ એડ કરીશું. જે આપણે આ કેરી સમારીને રાખી છે એ હવે એડ કરી દઈશું. તમે કેરીના નાના ટુકડા કરો તો પણ કરી શકો છો. હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું. હવે એની અંદર આપણે થોડું પાણી એડ કરીશું. થોડું મીઠું એડ કરીશું. લાલ મરચું પાવડર એડ કરીશું. અત્યારે મેં કાશ્મીરી લીધું છે 2 ટેબલ સ્પૂન જેટલું. હવે એની અંદર આપણે 5 થી 6 ટેબલ સ્પૂન જેટલો ગોળ લીધો છે ને એ પણ એડ કરી દઈશું. ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો, વધારે કે ઓછો. હવે આપણે આ બધું પહેલાં મિક્સ કરી દઈશું. ગેસ મેં ધીમો જ રાખ્યો છે. હવે આની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. અત્યારે અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે મેં. હવે આને આપણે ધીમા ગેસે થવા દઈશું. પછી મેં 2 વખત ચેક કર્યું છે. હજુ આપણે ચાસણી જેવું નથી થયું, થોડી પતલી છે. એટલે હજુ આપણે એને થોડી વાર થવા દેવાનું. આ ચટણી બહુ સરસ લાગે છે. રોટલી પરાઠા જોડે પણ બહુ સરસ લાગે છે. અને આની અંદર રઈ બધું જ છે એટલે સારી લાગશે. ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. હજુ આ થોડું પાતળું છે, ચાસણી જેવું થશે એટલે આપણે એને ઉતારી લઈશું ગેસ ઉપરથી. હજુ આપણે એને થોડું થવા દઈશું 5 મિનિટ. તમે આની અંદર મેથી, રાઈ, વરિયાળી બધું નાખશો એટલે બહુ સરસ એનો ટેસ્ટ આવશે. હજુ આપણે એને થોડી વાર 2 મિનિટ માટે થવા દઈશું. આને થતો 5-6 મિનિટ જ થશે, વધારે વાર નહીં થતી. જોઈ શકો છો કે આપણી ચટણી હવે તૈયાર થઈ ગઈ છે. અને એનો જે રસો છે એ પણ ઘટ થઈ ગયો છે, ચાસણી જેવો. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને છેલ્લે આપણે સંચળ મીઠું જે આવે છે એ એડ કરીશું. સાદું મીઠું મેં ઓછું એડ કર્યું હતું એટલે સંચળ મીઠું એડ કરીશું. આ મીઠું એડ કરવાથી આપણી ચટણીનો ટેસ્ટ બહુ સરસ આવશે. સાદું ઓછું એડ કરજો. અને આપણી કેરી પણ એકદમ સરસ ટુકડા સોફ્ટ થઈ ગયા છે. આ રીતે જોઈ શકો છો તમે. હવે આપણે એને થોડી વાર ઠંડી થવા દઈશું.
તમે જોઈ શકો છો કે કાચી કેરીની ચટણી તૈયાર છે, ખાટી મીઠી સરસ લાગે છે આ ચટણી. અને તમે આને 10 થી 15 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો કાચની બરણીમાં. તો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.